મસ્ત મજાના કિશનભાઈ આવી ગયા છે નાસ્તો લઈને. સુનિએ તો સ્વાગત છે મિત્રો આપણા એક નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં હશો? હજુ આપણે જમવાનું બાકી છે, જમવાનું બને છે, રોટલી બને છે. હા બને છે. જય માતાજી. હું બનાવું છું રોટલી. ચણાનું શાક બનાવ્યું છે. મામાના ઘરે હમણાં તો રોજ ચણાનું શાક જ ખાઈએ છીએ. તો મામાના ઘરે કાલ ચણા લાવ્યા તો ચણાનું શાક બનાવ્યું છે મસ્ત મજા. જો મસ્ત ચણાનું શાક બનાવી નાખ્યું છે. અને એ અમારે જમવાનું બાકી છે, કારણ કે આજે કાકાની છોકરીનો માંડવો છે ને, તો માંડવામાં જેનું અત્યારે બ્લોગ બનાવ્યો છે મેં, બરાબર. તો કાંઈ નહીં, કન્ટિન્યુ બ્લોગમાં બનાવ્યો. બરાબર, મળીએ થોડી વાર પછી. તો જમવાનું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે, બરાબર. ચણાનું શાક છે, રોટલી, ભૂંગળા, ડુંગળી. હા ઢીંગલો જ આવી ગયો અમારે, બરાબર. તો એ ઢીંગલાને રાખશે, ખાઈ લો, બરાબર. ખાઈને પછી એને મારે રાખવાનું છે, પછી ખાશે. ચાલો તો મળીએ થોડી વાર. મિત્રો આપણને અત્યારે આપણો ભાઈબંધ એવો આવ્યો છે રાહુલ, વાડીએ જ આવી છે મેં મસ્ત મજા ફેક્ટરી પડીને ખવડાવી આ વાડીનો રસ્તો છે અમારા હેવી ડ્રાઈવર છે એટલે નહીં વાંધો આવે. ચાલો તો બનાવી દો તમે વાડીએ જઈને મળીએ. તો મિત્રની વાડી છે, જો મસ્ત મજાની હરિયાળી. હા, મસ્ત મજાનું પાણી આવે છે. થોડુંક પાણી પી લેવું, જો મસ્ત મજાનું પાણી આવે છે. ઓહો, મિત્ર પાણી વાળીને આવ્યો આવે, દેખાય? આ બધી રહીને મિત્રની વાડી મસ્ત મજાનું બધું વાયુ છે. આમાં ચણ્યા કર્યા છે. ચણ્યા અત્યારે વધારે ટ્રેન્ડિંગમાં. રોજો પાણી વાળીને આવ્યો આવે છે, ટોપી પહેરી. ચાલો તો હજુ બીજા મિત્ર છે, એમની પાસે જવાનું આપણે. બનાવી દો તમે બ્લોગ એમને. જો પાણી વાળીને આવ્યો છે. જો આ મસ્ત મજાના ઘઉં પણ છે, મસ્ત મજાની ઓળી છે. જો આ સણ્યા ખાઈને પડ્યા મૂક્યા છે. હા, અમારા એસઆરકે કંપનીના માલિક અહીંયા હુતા છે મસ્ત મજાના. મસ્ત મજાની પેપ્સી આવી ગઈ છે. જો બજેટમાં થોડોક ફેરફાર થયો છે, એટલે પેપ્સીથી રોડવાનું છે અત્યારે મારે, બરોબર. તો તમે બનાવી જાઓ એમ નામ. બોલો ભાઈ, પેપ્સી ખાઈ લેવી. મસ્ત મજાના કિશનભાઈ આવી ગયા છે નાસ્તો લઈને. ઓહ, બજેટમાં થોડોક વધારો થઈ ગયો છે. ગોપાલના મમરા, ભૂંગળા, ચોકડી, મમરા મને વધારે ભાવ છે. ચાલો તો આમ નાસ્તો કરી લેવી હવે મસ્ત મજાનો. બરાબર, બાઈક એ કઈ कौन है ये लोग? कहां से आते हैं? सुनिए तो, अरे रुकिए तो, अरे क्यों खबर. A few moments later. આપણે મિત્રો પાસેથી આવતા રહ્યા છીએ ઘરે. મસ્ત મજાના મને ઢીંગલા રમાડવી છે, રો કરે રમાડવું પડે છે. જોવો બ્લોગ બનાવ્યું છે, જોવો છે શું કરે. તું કંદડવાનો ધંધો કરે, બીજો કાંઈ ધંધો નહીં કરે. તો કાંઈ નહીં, બનાવી રહ્યો તમે બ્લોગ, બરાબર. 2 hours later. તો મિત્રો લાઇટ વહી ગઈ છે ઘરે અને અંધારું થઈ ગયું છે. જો આ ધાણા ને એવું ગોતે છે આમાં ફ્રીજમાં. હાલો ધાણા મળી ગયા છે. થઈ ગઈ રસોઈ? લાઇટ વહી ગઈ છે, અંધારામાં રસોઈ બનાવવી પડશે. જો તમે ધાણા નાખવાનું બાકી છે. રોટલી બાકી છે, ખાલી રીંગણાનું શાક જ બનાવ્યું છે. 8 વાગી ગયા ને હજુ એને ખાવાનું બનાવ્યું નથી. એક તો લાગી છે ભૂખ. તો તમે બનાવી લો બ્લોગમાં.
ચાલો તો જમવાનું મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે તો ખાઈ જઈએ પહેલાં રીંગણાનું શાક છે રોટલી છે અને આ બીજા વગર ખાવા બે ગઈ છે કશો વાંધો નહીં એને નથી ખાવું તો હું ખાઈશ. એ મને ભૂખ નથી લાગી આજ એટલે બધા નાઈટ છે એને નથી ખાવું તો હું ખાવા મને તો ચાલો જમી લઈએ